જે ચલ કરી લે વિચાર, સપના જેવો સંસાર, મારે જાવો હરીને દરબાર, એવી તોરી રાણી કરે છે પોકાર. આવો ને જોખા સેવા ભગત થઈ જતા. હા તમે તો નહીં મોટા ભગત થઈ જા. અલ્યા તમે મારા ભજનની પથારી ઉકા ફેવરો છો, પેલા આદમી હું ભગત થોડો કોઈ ભજન ગાતા હોય એટલે ભગત થઈ જાય એવું થોડુંક ગણાય? અલે એવું નહીં, પણ મોટા ભગત થઈ જાવ ને તમે તો હોમુયા દોતા ને એકલા હેડ્યા દો છો. એટલે હું જ મારે રસ્તે જઉં છું, તમે હું કણ ઉકા ટળ્યા છો? અલ્યા હું એતરમાં આવ્યો તો. હા તેવું હતું કયો? ઓમ હતું આમ ચલો થાય. અલ્યા પણ બોલો જ ખરા, મારે ઉતાવળ છે પેલા આદમી. અલ્યા ઉતાર હો રહી તો મારું એક કામ કરે. જો જસુભા એક નહીં 10 કોમ કરું, પણ એક ખાલી પૈસો સિવાયની વાત કરજો. પૈસાની જરૂર નહીં, તું મારું કામ ફાઇનલ કરતો શોગન ખાજે. સોગન? હા શોગન ખા. સોગન કાલો ચાલ્યા. ભગવાનની સોગન, તમારું હું કોમ કર્યો પણ પૈસો સિવાય. પૈસાની મારે કોઈ જરૂર નહીં છે ગોળા, મને ઘેર લઈ જાતું એ મારું કોમ છે. ઓહો ઈમો ખાલી ઓમો તો તમે આડા ભગવાન કરી જા. તમે આવડું છોકરું છો? અલ્યા છોકરું નહીં, પણ પેલા પૂંજો ભાઈ શું કહેતા મને ખબર છે? શું કહેતા? અમે મેં આખી જિંદગી મજૂરી કરી નહીં ને. એ તો મને ખબર, તમે આળસું તો ખરા ને, આપણા ગામમાં તમારો નંબર આવે. આળસું નહીં કહેવાનો. અલ્યા બેટ ખાઉં અને આખી જિંદગી કોમ નહીં કર્યું અને પોતાની જાતને કહે છે કે હું આળસું નહીં. બોલો જસુભા, બોલે આળસું તો હો ના રે. આબુ હોય તો હડો આપણે બે હેડીને જતા રહીએ. એડી નહીં, મને તેડીને બે દે સાયકલ ઉપર. આહા અલ્યા ફસાયો લે અને કાળ મુડા મને શો ફસાયો. ભગવાનના આડા રાહીનો અને સેવું કોમ કઢાવ્યું છે. આ કદાચ છે હું કોમ કરવાનું ના કરો, પણ ભગવાનને મારે સોગન ખાવા પડે, મારે આ કોમ કરવું પડશે. અલ્યા હાસું ને એટલે યાર પણ આટલી બધી આળસ યાર, તમે તો હું આળસું નહીં. હા ખરો ખરો મારો છે ગોળ હો. બેઠ જા. ખરેખર કરા ને મારી જિંદગીમાં મેં કરા ને કિલો વજન ઉપાડ્યો નતો. આ પહેલા વેલી તો ઉપાડ્યા. અલ્યા પણ મારો વજન શું વધારે છે તાણ? એટલે એવું ના આમાં તક હું આળસું છું પાછો. હા ના તું તો આળસું જો હશે. મેં આળસું નહીં પાછો, મને આળસું કહેતો. ચકોળા પાળી ના પાછો રાગે રાગે લઈ રહેજે. એક ઉપરથી બે આવું પાળના રાગ લઈ જજે. આ તો તમે મને જો ખરા ને એવી જગ્યાએ ફસાઈ દીધો છે ને, એવી વાતમાં લાવીને યાર. નહીં ફસાયો તું જવા દે હેડ. અરે હું જવા દે યાર, આવા ખોટા શોગન ગાલીને તમે મને ફસાઈ દીધો. એ વામવાડ કે વામ. એટલે આપણે આમ ઘેર જવાનું છે, આમ ઉગા જવું છે. ચકોળા મારા ઘઉં જોતા આવીએ, અમે આયા છીએ ને આયા છીએ. એટલે એમ કરો પણ આ હેઠો છે એટલે દોરીને હેડા. અલ્યા જવા સાયકલ જા જો આ જા એવી છે. એટલે મારી સાયકલ આ તો હું મળ્યો એટલે તમે કદાચ આ શોગન ગાલ્યા છે એનો તો ફાયદો ઉઠાવો છો ને. હા તારા શોગન ન હું થા તને એટલી વિચાર્યું છે. આહા અને જોજે મને સેવો ફસાયો છે, એકદમ નો ઘેર જવાની વાત કરીને હવે મને હેતરે ઓટા મરાવે છે. પડશો એની મારી કોઈ ગેરંટી ના પડીએ ચકોળા, રાગી રાગ જવા દે. ચકોળા બોલો. સાયકલ પાછી વાળજે, મને પાળે મને વિશ્વાસ નહીં આવતો તારા ઉપર લગી રહે. હવે પડો કે ના પડો, શોગન ગાલીને એક જગ્યાએ મને ફસાયો છે અને વળી પાછો વાળ એમાં હું તો ફસાવું યાર. પાપમાં ગાળો છો પેલા આદમી. રાગ રાગ જવા દે. હા રડો લઈ જાઉં શાંતિ બેહીરો વાત કરો છો જ. અને જો તમે કરા ને વાટમાં યાર મને ખબર હોત ને તો મેં થઈ નીકળો જ નહીં. હું એક કોરી યાર ભજનની તૈયારી કરતો હતો અને તમને યાર વિશ્વાસ ના આવ્યો છે આજે. એટલે વજન છે ને એટલે ડોહો છે જો. અલ્યા ડોહા જોકા આ મારા બેટાને ઉતરવું હોય તો મને કહેવું ના પડે. આ સાલું ગાડીમાં મારો બેટો ઉતરી પડ્યો છે ને ઉપરથી મારો કારણ હા કાઢી નાખે છે. હવે હું એવો ફસવાયો છે શું ઉતરી ગયો મારો બેટો શાંતિથી. અરે યાર આટલી બધી આળસ શું કા કરો છો? શાંતિથી ઊંઘવું હોય ને ઉતરવું હોય તો મને કહેવું ના પડે ભલા આદમી. પણ શેગોળા શેરી જોવું થતું મને ભય નાખ્યો છે. આ ઢેસણ મને દુખાવા માંડ્યું એ નહીં મેં તમે ભોય નાખ્યા. તાણ હું સાયકલ નમાઈને આમ ફટ લઈને પડી ગયો હે, તને ખબર નહીં? આ એટલે થોડું કોઈ ડાડો ડબ્બામાં દોણા હતા આમ રડીને બારે આવતા રહ્યા તમે. આ ડબ્બા જેવું જ કરી જતી. એમ કર ચકોળા તું જતો રે, મારા તારા સાયકલ ઉપર આવું નહીં. એ તો ગમે તે કોઈ આપશે ભાઈ જાઉં પણ મને ખરા ને આ સોગનમાં પેલા છૂટો કરો એટલે હું ખરા પાપમાં ના રહું. હા તને સોગનમાં છૂટો કરું છું, પણ તું તારો વિશ્વાસ મને આવતો નહીં. હા તો હું તો જાઉં છું પણ બીજાને કોઈને આ રીતના ફસાવતા નહીં, શાંતિથી કરા ને
સોગન બોગન ઘાલતા નહીં અને કોક આવે શાંતિ ઘેર આવતા રહો. હવે તો ઘેર જ આવ્યો આવા તારા જેવા મળ્યું તો મને ફેરે ભોય નાખે. આ શેગોળાનો વિશ્વાસ કદી રખાય નહીં. આ માથો તડકો આવ્યો અમુક કોઈ નીકળે તો મને લઈ જાય તો સારી વાત છે. સોયલા બોયલા ચોક બિહારી જોવા તોય સારું હતું. આ હાથ લાલ સોર થઈ ગયા ફંટાસો ટેમ તો આ ઈ બળતો બળો છે ને તાર એ બોલ્યા શું છે શું જે અરે હું કેવું યાર આ જોજો એટલે ખબર કે લડવાડ થઈ કોઈ લાલ થોડો હાથ લાલ સોળ હાથ કેમ થયા ખબર છે આ પેલા ફંટાસો હાયા ખરી ગયો મારતો તે કાલે આમ તો મારો બહાર જવાનો લસકો પૈયા લે ના મારે ખાલી બાજરી વાપવાની છે તો લેટ પડે યાર મારે અલે તું એ તારા ડોહાના જેવો આળસુ થઈ ગયો કુ ટોપું કરતો નહીં. હા શું છે મારે કાલ પછી લેટ ના પડે બાજરી એ હોબળ કોમ તો મારે ખરા બહાર જવાનું તું પૈયા લે સારું તારા ડોહા જેવો સારું છે તું પેદા નાખ્યો નકર તારો ડોહો તો 2 ડગલો ભરી શકતો નહીં. એ તો અમે આખું જ છે તો હું કરી આવ્યો ફંટાસો ને ત્યાં આવ્યો બાદરી બાબા ને ઓહો કાકાને કહેતો હોય તો ટોપું તો ના કરાવી લ્યા. એ તો કશું કરતા નહીં એના 2 કટકા કરે ને તો સારી વાત છે આ બેઠા બેઠા મેથી ખોઈ લે. આ જોજો આ જોજો રસુભા. હા દેવા તમે ઓય શું કરો તા એટલે મારા નતું આબુ પેલો જોરેજી પેલો શેગોળો મને લાયો અને આ હેતરમાં ઉતારીને જતો ને ચોક સોયલા ઉતાર્યો હોત તો સારું હતું. પણ તમારા ટોગા ભઈ ગયા છે જઈને સોયલા ના બેહાય. એટલે દેવા મારા જેમ કશું થાય એવું નહીં. આ સુધી મજૂરી કરીને એના હું ચોકણ મારે જ જવા એવું છે કે કાલ તો તમને પેલા પુંજાભાઈ ને સમજાયા હતા કે હું અષાઢ તમે આળસાઈ કરશો. કાલ તો તમે કહેતા હતા કે હું બધું કર્યો અને પાછા તારા છે આળસું થઈ ગયા. એટલે આ પૂંજોભાઈ ને શીખ હાલે પણ આમ મારાથી નહીં થયું અને નહીં કોમ થતું નહીં તો થાય નહીં. દેવા કાકા અરે તો કોઈની શીખ લેવા નહીં અને તું કીક માં ડોહો ઘેર પડી રહ્યા છે ને આ તો ઓય મેથી ખોઈ જાય. આ શીખે શાણા આયા છે જોજો આ એટલે હું નતો આવતો કરશન મારી વાત વાપર પણ શેગોળો જોરે જ નહીં. મારો બેટો કે મને બેસી દોડા આવીએ છીએ તેમ ઓય નાસી એ તડકા બેહાડી જોતો છે. પણ તમે ગોડા કે હોય તે શેગોળા હંગા આયા હોબળો. વાત આવી છે દેવા તારી એમ શેગોળાનો કદી વિશ્વાસ ના રખાય. અને આટલી બધી ગરમી ના તમારા કોઈ ટોગા બોગા ભઈ નહીં ગયા. સોયલો પેલો નજીક જ છે એટલે 2 ડગલો હેડાતું નહીં. એટલે નહીં અડાતું દેવા મારાથી લ્યો મને સોયલા જ લઈ દો. આ હું નતો કહેતો આ મારા કાકો આવાજ આ જો ખભા કર તું, ખભા કર. તાણે એટલે કભા કરીને લઈ જવાનું કરો મને ઘેર. હવે મારા એકલા ધ્યાન આવું જો હું સાચું કહી દઉં તને હું ખાલી સોયલા સુધી મેકવા આવે પછી મારી તાકાત નહીં કી હું ઉપાડી ઘેર લઈ જાઉં ગમે તે કોઈ કુટર બુટર બોલાય. પકડજે હું કહું છું એટલે તમે નહીં આવતા વગણ હોતા હોય આઈને બેહી રહ્યા છો. દેવા બે પગ પકડ બે હા એમ પકડાઈ જાવ બેસી ના દી દેવા. ખરેખર કોક જોહ ને તો તમાર તો બરોબર પણ મારી આબરૂનું શું થાય? કશું કોઈની આબરૂ જતી નહીં ઓમો. આ તો સેવાનું કોમ દેવા છે. કાકા હવે મી આમે ચીવાન બંધ્યા લીધી શિયાળામાં હા એ રે પથરા થઈ ગઈ પણ હવે ના ખાધી નો મીઠું ખાવાયા છે. કાશી મેથી ખાવા આયા બોલો. એટલે મેથી ખાવા નહીં આવ્યો વોદરો ની ઓર રાખવા આવ્યો. તમે વોદરો કાઢતા નહીં. આ ટાટિયામાં બેહાર અને ગમે તે બાઈક વાળો બોલાવજે હોફળ હા અને હું જઉં છું ઘેર. ખરું હું કોઈ વેટ કરવા હોય નહીં આવ્યો. હું મારા હેતામાં લસકો પાવો હતો ને એટલા આવ્યો બરોબર. હા એટલે તું તાર બોલાવજે ને લઈને આવજે. તે રાવ તો બાઈક વાળા મોકલજો કોકને. એ તો તું બોલાવજે નકર પડી મેલી નાય. હા હા ટોગા કમ્પ્લેટ તો કટ્ટો મોણસ મેથી ખાઈને થઈ ગયો છે. અડધી મેથી ખાઈ ગયો ને ઓદરો જ ન પાડે. હા એ કરશન હા તું કોક કર પેલા શેગોળો મેલી મેલી જતો રહ્યો ને દેવલાની કોઈ ઠેકોણું નહીં. ના હોય તો ઘેર જા કુટર બુટર લેતો હોય. કાકા એટલે ઘેર આવજો સાધન ની વાત ના જોતા પાછા થોડું ખાવાનું પાછું શું કીધું આ બે પેલા ઈવન સલાહ લે લો થોડી મગજમાં ઉતારો તારે ખબર છે પડતી નહીં. આ સલાહ તો હવ આલર પૈસા કોણ આલા છે? સલાહ આલવાળા તો ઘણા આયા. તારે આ સલાહ લેવાની હતી. લાવો પૈસા આલો. કોરોના વખત રસી બસી લઈ અને આ કેળો બેળો કરો. કોરોના વખત જે વખત રસી લીધી ને એ વખત આ કેળો રહી જાય એટલે સાયકલ લઈને તો વરોણા જતો તો પહેલા નંબરમાં હેડ તો આ કાળું પા એની જગ્યાએ હાલ આ ખોફો મારવા પડશે. એ કાળભાઈ અરે શું છે દોસ્તભાઈ આવો આવો કોમ જાઓ. આ વોઇસ એમ બેહી રહ્યો હતી અલ્યા કોમ જાઓ ઉતરો તો ખરા યાર. મુએ આ હું છે પેલી કોરોના વખત રસી લીધી છે ને ત્યાં મને આ કેળ્યો ખરી કોમ જ નહીં હાલતી. તમાર તો ક્યારે કોમ નહીં હાલતી હોય. આખું શરીર કોમ હાલતું નહીં. હા તારે તો કર બેઠા બેઠા કેળો કોમ નહીં હાલતી. બોલ શું છે કે ને હોય તમાવો યાર ઈકણ ઉભો હું છે કરી રહ્યા છો. ચમ બેહી રહ્યો છું તે બે અહીં તો રહ્યો છું બરોબર. તમે નેકળ્યા ને સારું કોમ કર્યું છે.
હું તો મારા કોમું ગયો તો હોય થાય ને આ રસ્તો થયો હોય જ નીકળું તાણ શું કોણ નીકળું મને બિહારતા ના તો ઘેર બિહાર તો જવું હા મારે તને બીજું કશું કોમ નહીં મને બિહારતા જો અરે બિહાર તો જવું આજ તો ગળા દાડે થલ પડી છે આ જૈસાને કરે ને ઓયથી બિહારું પણ વાટમાં તો લોબો જ કઈ નાખું હો ભાઈ જાય છે કેળ્યો એટલે એને ખબર પડે કોમ શેરીનું થાય હેતરામ શેરીનું ફરાય છે લે હેડ તાણે અલ્યા મને તેડીને બિહારો કે યાર જો મારી તાકાત નહીં તેડવાની ગહળ પળ થાય ને તું તારે બેસી જા ના ના યાર શું મારી તાકાત નહીં યાર. પકડું હા તેડજો પકડજો આ પગ સીધા કરી કીધે તારે સમજો આમ ફીટ થઈ ગયા છે ગું છે નહીં થઈ ગયા રાગી રાગી તેડીને બિહારજો કે યાર મારે તેડી નહીં બેહાય તું સાયકલ પકડીને રાખે બે પકડો કે અલ્યા આમ હપીરી જે બેહી જા કે ભલા જ તું એ જેમ ચડ્યા જાણું છોકરું હોય હું કરું છું પકડીને બિહારો તો યાર બરાબર હા અને સલાઈ લઉં કે પછી દોરીને અરે તમને ફાવતી હોય તો ચલાવી લ્યો મારે જ બેહી જ રહેવું છે કે બેહી રહે જેડ ને ફાવશે જ ખરું ને બધું ફાવશે તું તાર બેસ ને પણ પાડો નહીં અલ્યા કશું પાડતો નહીં હા જવા જો તમે તને મારા ઉપર વિશ્વાસ નહીં ભલાથી ઘણી સાયકલો ફેવરી નહીં આવી તો આ 8મી સાયકલ છે મારા પાસે પેલા શાકોળા ભોય નાખ્યો તો હું 8મી સાયકલ હોય તો નાખે એ તો આજકાલનું છે અને સાયકલ એમ તો શું આવડે હેડ દોરીને હેડ ને હા દોરીને લઈ જાઓ એમ તો સારું રાગ રાગ લેજો હા પાડો ના હેડ ને તારી વલા કરું છું તો આ કદી જિંદગીમાં સાયકલ નહીં કોઈના ખૂટર ઉપર બેહવાનો નથી કહેજે હો પડી રહ્યો સાયકલ હો પડી રહી મને તો આજે આ એક શાકોળો ભોય નાખ્યો અને કાળિયા ભોય નાખ્યો અરે ઢેસણ આવી રહ્યો છું ભઈ ગયો મને 100%. અરે ઊભું થવાતું નહીં હા એ તો મેં હોળી શેડી જ રાખવું પડે હોળીમાં તહેવાર આવે તહેવારમાં મજૂર કોઈ ના આવે હા પણ હોળી શેરીએ પણ ખબર પડે કે વઢાવા આવી શકે નહીં હા એ આવી તો તો પછી જોઈએ એટલે પછી વિચાર કરીએ જાણું વાત એટલે આ જસુભાઈ બોલો કેમ સાયકલ લઈને આવ્યા હતા ખેતરમાં અલ્યા સાયકલ લઈને હું નતો આવ્યો ભાઈ અરે પેલા કાળભાઈ ખરા ને ઓવા એ નીકળ્યા દિવસ સાયકલ ઉપર બેઠો તો ને તે મને ભોય નાખ્યો ભાઈ અલે પણ કાળભાઈ એને ભોય નાખ્યા તાણે તે ઊભા થઈ જાવ કે હેરો અલ્યા ઊભું નહીં થવાતું જસુભા હા પગ જોડે 100% ભાઈ ગયો પગ તો હો જઈ ગયો છે દુખા છે અલે પણ તમે સાયકલમાં ઉકા બેઠા હતા તમે આ બધા હરખા માણસો હોય યાર બધી વાત સાચી છે પણ એ વપેણે શાકોળા ભોય નાખ્યો અને હોય કાળિયા મને ભોય નાખ્યો બોલો અને જસુભા હું તમને કઈ કઈ મારી જીભ કહાઈ જાય તો તમે સલાહ ના લીધી ને કર્યા તમારા પગ ભાગવાના દાડા આયા કે ના આયા વાત સાચી છે પુંજાભાઈ પણ હું કરું આમ જાળી મને ઊભો તો કરો ને ઘેર તો લઈ દો આ તમે તમારી આળસનું પરિણામ ભોગવો છો આ કેટલું આ નહીં જોતા આ આળસનું પરિણામ ભોગવવું જ પડશે કે મૂલ્ય ભોગવો અલ્યા ભોગવશું તો પણ ઘેર તો લઈ જવાનું કરો મને અલે પણ ઘેર અમે હમો લઈ જઈએ તમે કોઈ આટલામાં તડકાનું કોણ સાધન આવે તમે ઉદાભાઈ. લઈ જઈએ કયો ઊભા કરી જોઈએ ખબર પડે હા ઊભા અરે તો પણ થાય આમ તો મને ઊભા કરવાનો મન થતું નહીં અલ્યા પણ ઊભા તો કરી દો ખબર પડે આપણે વોગોમાં પડી ખબર મેં તમને કીધું તું તો આળસ છે ને આપણે આળસ એ આ જીવતા માણસની કબર છે ખબર છે હા આ પગને તમારી કબર ગોળી ખબર છે ને આળસ પકડો કે યાર પકડો અલ્યા પણ હું અલ્યા પકડું જોઈતા ભાઈ તમે હું છે પકડ્યા જ છે. દાતું પણ હું કહેતો તો મોરિયા કે જસુભા તમે આ આળસ રાખશો નહીં ને કે જો આળસ રાખશો ને તો તમારા મોઢામાં મોસો પર આવું કોઈ ઉડાડવા પુંજાભાઈ આ બિહારો છો એલા હાસવી લ્યો બે હારવાના જ છો બરાબર જો આમ કરજો જેટલાથી બેઠવાનો છે હું જોઈ દઉં ઉતરી ગયો છે અલ્યા જસુભા આ કો આ તો ઓમ નોમ તમે વાળેલો ના તો ખોળી રહી જાય ખબર પડે કોઈ જોઈતા ભાઈ મારી વાતો સીધો કરો રાગ રાગ તમે સીધો કરજો આ તો ડેટકા ભાઈ ના પરણ જો આડિયા ભાઈ ના હું આવે એવી વાતો અલ્યા પણ હા પગ દુખાય છે પણ તો બસ. ઉદાભાઈ રવા દો. બસ બસ જોઈતા ભાઈ હાજી ફોન કરો અરે છોકરા. પેલાને ફોન કરવો પડશે મારે ફોન કરજો આ તો નહીં હેલો અલ્યા કરશે ને આ તાર ડોહો તો નોતું કરીને બેઠા છે તું અમાવજે કોક સાધન લઈને અલ્યા પેલા કાળુભાઈ સાયકલમાં જતા હતા તે પગ ભાજીને બેઠા છે તાણ
અલે પાટલે રોકી યાર ભોગવવો પડશે આપણી સલાહ તો માનતા નહીં અને પછી બીજોને પછી સંડોવાનું કરું પેલા છોકરો કામ કરતો હોય ને બાજરી પાન પડે તો એનું કરે તમારી વેટ કરો ડબલ દુખાય કારણ તમે આટલી આળસ ના રાશી હોત તો આ તમારા પગ ભાગવાનો દાડો આવત વાત આશી જવામાં પુંજાભાઈ હું કરું તાન જે થઈ ગયું થઈ ગયું હા મારું જીજે તું હા